હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થાય સિંધા વાડીએથી. તો આપણે આવી ગયા વાડીએ ને આપણે થોડુંક દવા છાંટવા જવાની છે દાડમમાં. વાડી મજૂરી કામ કરવા આવ્યા ને એના માટે પાણીની જગ લઈ જવાનું હોય. ઉર્યું આપણું ટ્રેક્ટર ને આજે સવાર મસ્ત ગલુડિયા કે બહાર આવી ગયા ભાઈ તડકામાં રમવા માટે. એક આયરું પેલા બારે નતા આવતા, હવે બારે આવેરા. આના પગમાં કંઈક થઈ ગયું ભાઈ, લાગ્યું આને. શું લાગ્યું હે? આયરું આપણું ટ્રેક્ટર, પાછળ બ્લોવર ને આપણે દવાનું બોક્સ આવી ગયું ને પાણીનો ડ્રમે આવી ગયો. હવે વાત એ ટ્રેક્ટર આપણે લઈ કઈ રીતે જશું? આને પકડવું કે આને પકડવું? એક હાથે આને પકડીશ, એક હાથે આને પકડીશ તો સ્ટારિંગ કોણ પકડશે? તો જોઈ કેમ લઈ જઈ રહ્યા, જેમ તેમ કહીને પહોંચાડવું તો પડશે. આપણે દાડામવાળી વાડી પહોંચ્યા અહીં. જો આખું બોક્સ દવાઈનું ભાઈ, આટલી બધી દવાઈ હોય. તો પાણી ભરી પહેલાં અહીંયાથી પાણી ભરી પછી દવાઈ મિક્સ કરી પછી કરી ચાલુ સ્પ્રે દાડમમાં. ગઈશ આપણે ટાંકી તો ભરી નાખી પાણીની દવા મિક્સ કરીને, પણ પછી આપણે ટાંકી ભરીને સાઈડમાં રાખી દીધી કારણ કે બીજા ઘણા બધા કામ હતા અને પાછી હમણાં ઉતાવળ ઘણી બધી છે. કારણ કે 14 જાન્યુઆરીની ટુર્નામેન્ટ આપણા ગામમાં. એના પહેલાં તો કાલે આપણી 12 તારીખની ટુર્નામેન્ટ છે. વ્લોગ તો લેટ આવ્યો ભલે, એટલે કે તમે 12 તારીખના જોતા હશો વ્લોગ એમ. તો 12 તારીખના આપણી ટુર્નામેન્ટે વિથોણ આપણે જીતી ગયા ત્યાં. વળી પાસે રાતના રમવા જવાનું હોય. આ ફેરે પહેલી જ મેચ છે, ગઈ ફેરે લાસ્ટ મેચ હતી, થર્ડ મેચ. આ ફેરે પહેલી મેચ છે. 14 તારીખના આપણા ગામમાં ટુર્નામેન્ટ છે. પછી આપણે હળવદ જવાનું હોય ફંક્શનમાં. પછી રિટર્ન આવીને આપણા દેસલ પર મંદિરનો પ્રોગ્રામ છે. બધા હમણાં ફંક્શન છે, એટલા માટે હમણાં થોડુંક કામ કરી લઈ ફટાફટ. તો શું પછી બધા લાઈનમાં વાર તહેવાર આવ્યા જ રાખેલા. એટલે બસ હમણાં આપણે આવ્યા હતા આપણા જો અહીંયા ભાઈ આંબાવાળા ખેતરમાં. આપણે જે મલ્ચિંગ કાઢી નાખી હતી ને એ પાછી મસ્ત રીતે બેડે ચડી ગયા. પછી ઉપર મલ્ચિંગે અંદર એડ થઈ ગઈ, પથરાઈ ગઈ બધે ને ઉપર અહીંયા હોલ પણ થઈ ગયા. જો બંને સાઈડ આખા ખેતરમાં થઈ ગયું ભાઈ. બધામાં નવી મલ્ચિંગ પાથરી, મસ્ત બેડ ચડી ગયા ને હોલ પણ થઈ ગયા. બસ હવે ખાલી તરબૂચ વાવવાના બાકી છે. તરબૂચનું બીજ આવી જાય એટલે લગભગ તો કાલે વાવી જ નાખશો. કાલે સ્ટાર્ટ થઈ જશે એટલે પછી આમાં ચાલુ થઈ જશે ભાઈ. ને તરબૂચનો સમયગાળો શું છે કંઈ ખબર? 60 દિવસ. હા 60 દિવસમાં એ તૈયાર થઈ જાય, રેડી ભાઈ. ક્યાંક ટમેટા થયા આપણા જો યારમાં પાકી ગયા ક્યાંક. ચાલો બસ થોડુંક અહીંયા આટા ફેરી કરી આપણે ને હવે જઈ ઘરે જઈને જોઈ શું માહોલ હે. તો ગાઈસ થઈ ગયા સવાર. પછી કાલે રાતના આપણે હરિયમ કરવા ગયા હતા, એનું બતાવ્યું થોડું. હમણાં આપણે કરતા હતા આપણી વ્લોગનું એડિટિંગનું કામ. ચાલો આપણે એડિટિંગ કન્ટિન્યુ કરી. ગરમ રોટલા ઉતરવાનું ચાલુ છે ને એક શું કહેવાય એની કમેન્ટ આવી હતી, પ્રેમભાઈ દરરોજ વ્લોગમાં લો ભાઈ. હા લો પ્રેમભાઈ, તમારી માંગ આવી છે, કંઈ કેવું છે તમારા ઓડિયન્સને? એટીટ્યુડ બતાવેલો પ્રેમ તો. તો ગાઈસ નાસ્તો કરીને આપણે આવી ગયા સીધા વાડીએ, કારણ કે કાલની દવા છાંટવાની બાકી હતી ને આપણી એટલે. તો એ સામે ઉભું આપણું ટ્રેક્ટર અને આ ખેતરમાં દવા છાંટવાની બાકી છે. અહીંયા વાડી આવ્યા આપણે બાઇકમાં. એટલી ઠંડી પડી, હાથ લાલ થઈ ગયા ભાઈ, સૂન થઈ ગયા હાથ આપણા. એટલી ટાઢ છે ભાઈ. ને હમણાં વાગેરા 8 વાગે આપણે વાડી આવી ગયા કે થોડુંક આમ તડકામાં જ ઉભા રહી ભાઈ. મસ્ત મજાના જો ટાઢ પડેલી ભાઈ જોરદાર. અહીંયા એમ થાય હમણાં ધૂણી લગાડી બધો કચરો ભેગો કરીને. પછી જો ધૂણી કરશો તો પછી કામ રહી જશે આપણું. કામ રહી જશે તો પછી આજે રાતના મેચ રમવા જવાની એ રહી જશે. એટલે હાલો કર લઈ કામ ફટાફટ પૂરું. સીટ ઉપર પાણી જામી ગયું ભાઈ. ઓ બરફ હે ભાઈ, બરફ હે. હતા પેલા તો મેં અડાડ્યું ને મને એમ કે પાણી હશે એમ, પણ આ તો ભાઈ બરફ જામી ગયો હે ભાઈ સાહેબ. આ તો જો રિસલ બરફ દેખાય રહ્યો તમને. સીટને આમ થોડીક ઊંચી રાખી દે એમ તો આ જો બરફ બધો આવશે નીચે. ડગતો જ નથી ભાઈ બરફ એટલે. આ તો જો ઓહો હાથ કડી યાર. આપણે બરફ તો અહીંયા સાફ કરી નાખ્યો, પણ હવે આપણું ટ્રેક્ટર ચાલુ થશે કે નહીં, કારણ કે ઠાઠમાં અહીંયા બહાર પડતો એટલે જોઈએ, ટ્રાય કરી જોઈએ આપણે. ટ્રેક્ટરનો સેલ નથી લાગતો ભાઈ. નથી થોડુંક રેન કાઢશો, કારણ કે થોડુંક ચપી જાય ને તડકામાં મસ્ત ગરમ થઈ જશે ને પછી થશે. કારણ કે બહાર રાતના પડી તો ઠંડુ થઈ ગયું હોય. તો ગાઈસ આપણે અડધો કલાક વાટ જોઈ. હવે ટ્રાય કરી થાય કે નહીં.
ના હજી નથી થતું ભાઈ. થઈ ગયું ભાઈ, થઈ ગયું ફાઇનલી. હા ભાઈ થઈ ગયું હાલો હવે દવા છાંટી નાખીએ આપણે. જો દવા છંટાઈ ગઈ, આપણે ટ્રેક્ટર રાખી દીધું અહીંયા લીમડા નીચે અને હમણાં આપણે આવ્યા છીએ પાછા આંબાવાળા ખેતરમાં. કાલે જો મલ્ચિંગ ઢંકાઈ ગઈ હતી, આજે બીજ વવાઈ ગયા ને ઉપર ગ્રો કવરે ઢંકાઈ ગયું. આટલામાં કંઈક ઢંકાઈ ગયું હોય અને પછી હજી ઉપરની સાઈડ બાકી છે ને માટી રાખતા હોય ઉડી ના જાય એટલે હવે હેલો ગાઈસ, જેને કારીગર ખાવાય આવજો અહીંયા 2 મહિના રહીને. હાલે નવી મછલીનો ખર્ચો, મછલી દવાનો ખર્ચો થશે ને એટલો ગ્રો કવરમાં બચી જાય. ગ્રો કવરનો ખર્ચો થાય ને એટલે દવા છાંટી ન પડે, ચાલી દે અને આ બે કોણ કામ કરીએ અને જે તો મોડ નખાવ પડે ને. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ને હનુમાન મંદિર જોઈ લઈએ આપણે ઘણા દિવસ પછી ભાઈ વ્લોગમાં. કલર થઈ ગયો, ટાઇલ્સનું કામ ખતમ થઈ ગયું ને ભેગા ભેગો અહીંયા ઓટો પણ બની ગયો ભાઈ જોરદાર. પહોંચી આયા ઘરે હનુમાન મંદિર જોઈને. હા દાદી ખેલાવે રહી હે વિડિયો ઉતારતો આવ્યો છે. વિડિયો તો ઉતારું જ ને. જો દાદી કપડા અંકેલે રહ્યા અહીંયા. શું કરો શાંતમાં? તમે શું લઈ આવો હાથમાં? ભાઈ કૂતરાનો રોટલા હે. શું લઈ આવે? આપણે ખાઈ લીધું પણ કૂતરાને ખાવા કરતા કૂતરાને દિયા લેવ ને રાખી દો, વાડી લઈ જઈ શકો પૈસા કા જાય નહીં. હમણાં ભાત ને રોટલા દી આવી વાડી કાળી કૂતરી આવી રાની બાજતી એને સીધા તે કાળી કૂતરીને ખાવા. કાળી કૂતરી બાજતી પછી મજા જ બધું ખાતું ને તમે કીધું બસ રોટલા દીધા મજા થઈ આવી. કાળી કૂતરી દોડતી ગયા આવી. વાહ વાહ, ઘરે આવીને સીધા જમવાની તૈયારી એમ ને? કમાડ કમાડ બંધ. શેનું શાક છે આજે? શું ગેસ કરો? શાક શેનું હે? ધાણા દેખાડે એટલે ધાણા છે શાક આજે. ઓ કઠોળ કઠોળ વટાણા છે. ગાઈસ આવી ગયા અહીં ઘરે ને જમી લીધું આપણે. તો બસ આ બ્લોગ અહીંયા જ પૂરો કરીને આજે રાતે પાછી આપણી મેચ છે ભાઈ વિથોણ. એ તમે જોજો નેક્સ્ટ બ્લોગમાં મજા આવશે. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.